હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં રહેવાનું હોય તો ફરી એક વખત તમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો આપણે ઘણા દિવસથી વિડીયો ન આવતા, એ આપણે કામમાં હતા તો હવે આપણે જઈએ છીએ ગોપનાથ જઈએ છીએ. જો આ મનસુખભાઈ છે, આપણે મનસુખભાઈ ને ઓલાય પણ મનસુખભાઈ, બે મનસુખ છે. અને આ ભાઈ વ્લોગ બનાવશે મનસુખભાઈ શિયાળ, એમની આઈડીનું નામ છે. તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ નવું ચાલુ કર્યું છે વ્લોગ બનાવવાનું. અને હવે મિત્રો આપણે આ વ્લોગ આવશે બે ત્રણ દિવસે વ્લોગ આવી જશે, કેમ કે આપણે 3-4 મહિનાથી આપણે વ્લોગ મૂકતા નહીં, કામમાં હતા એટલે. તો આપણે જઈએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા. અને હવે આપણે ગાડી, આપણે BMW આપણી સ્પ્લેન્ડર, તો જઈએ આપણી ગાડી લઈને ગોપનાથ. તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી, તો આપણે નીકળી ગયા છીએ ગોપનાથ જવા. અને મનસુખભાઈ અમારા ગાડી આગળ છે, એક મનસુખભાઈ પાછળ બેઠા છે. આપણે નારિયેળી કેવી છે આપણે કાઠિયાવાડમાં, તમે જવો મિત્રો. અમારે તમે આવવાની નારિયેળી બહુ જોવા મળે છે અને અમારા બહુ બધા તો મિની કાશ્મીર કહેવાય છે. એટલે તમે જાય છે ગોપનાથ, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહે છે મિત્રો. જો ફેમિલી, તો આપણે ગોપનાથ જતા તો આપણે વાટમાં બરફ ખાવા રહી ગયા છીએ. બરફ લીધો છે તેણે તો હવે બરફ ખાઈ લઈએ હવે. હાલો તો ગોપનાથ પગી જશે તો થોડીક દૂર પણ ગોપનાથ છે. તો ફેમિલી, તો આપણે અહીંયા ગોપનાથ પગી ગયા છીએ અને થોડે હિસકા એવું ખાવા મળ્યા તરત. અને આપણે ગોપનાથ પગી ગયા છીએ, મંદિર છે મહાદેવનું. તો આપણે દર્શન કરવા જઈએ મહાદેવના. ચાલો દર્શન કરવા જઈએ આપણે. જવો મિત્રો, તો અહીંયા પથ્થર છે, એ પણ પાણીમાં તરે છે, તમે જુઓ. તો આપણે જઈએ છીએ દર્શન કરવા. કબૂતરા જરા બધી મહાદેવના દર્શન કરીએ. તો આપણે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ. અને મંદિર છે ગોપનાથ મહાદેવ, બધું મંદિર છે. રાધે કૃષ્ણ આપણે મસ્તનું મંગાવેલું, તમારે તમને ના જઈ દર્શન કરાવી. ફેમિલી એમ દર્શન કરી લીધા, પણ તમે પણ કરી શકો છો મહાદેવના દર્શન. મહાદેવ તો આપણે બહાર જઈ એ વ્લોગમાં બની રહેતો અને જઈએ છીએ, તમને દર્શન કરાવશો. જે બધા મંદિર છે આપણે જઈએ. મંદિર કઈ આમ જવું છે તો જઈએ આપણે દર્શન કરવા બીજે. તો અહીંયા બધી શિવલિંગો મૂકેલી છે, બધી છે. અહીંયા છે સોમનાથ મહાદેવની શિવલિંગ, તમે જોઈ શકો છો. આવડિયા પણ શિવલિંગ છે, મહાકાલેશ્વર, આ બધી શિવલિંગ છે, તમે જુઓ, તમે જોઈ શકતા છો. હા, મનસુખભાઈ આપણે આમ વ્લોગ ઉતારતા આવે છે. આ તમે બધી શિવલિંગો જોઈ શકો છો મિત્રો. ઓલા પણ આપણે કેદારનાથનું છે, કેદારનાથ શિવલિંગ મહાદેવ, તમે જોઈ શકો છો. શિવલિંગ કેદારનાથ મહાદેવના દર્શન કરી લો. અહીંયા એક મહાદેવનું પણ મંદિર નથી, પણ મંદિર છે ઘણા, તમે જોઈ શકો છો. આ હે પણ મંદિર એક, આ હે રાધે કૃષ્ણનું મંદિર છે, જોઈ શકો છો. તમે બધા દર્શન કરવા આવી ગયા છીએ. અહીંયા પણ હે નરસિંહ મહેતા. ચાલો તો અહીં થોડા કાંઈ ફોટા ને એવું પાડી લઈએ આપણે, ઈજાજી પાડી દઈએ આમ. તમે ગોપનાથથી અહીંયા ગઢુલ આવી ગયા છીએ. આ મનસુખભાઈ છે, એવડા ઢાબા પરિવારના ખેતર પ્રધાન મંદિર છે. તમે ખેતર પ્રધાન દર્શન કરવા આવી ગયા છીએ. અને પછી જવાના છે આપણે મસ્તધારા જવાના છીએ. તો તમે બોલી વ્લોગમાં બન્યા રહેજો. તો જઈએ આપણે મસ્તધારા ખેતર પ્રધાન દર્શન કરી લઈએ. તમને બતાવું મંદિર ખેતર પ્રધાનનું. એવું આવું એક મંદિર છે ખેતર પ્રધાનનું.
મસ્ત તારે પગડી જશે બાપુના દર્શન કરવા, તમે જોઈ શકો છો. દર્શન કરીએ વસ્તુ આમ કરીએ. તો અહીંયા આપણે મસ્ત ધાર આવીને ચાર મુખવાળા હનુમાન દાદા તમે જોઈ શકો છો. હનુમાન અહીંયા પણ જે મંદિર છે તે મસ્ત ધારા બાપુનું ધૂણો છે. તો એ આપણે ઓલા પણ ખોડિયારમાંની ગુફા છે ના ગુફામાં જવાનું છે આપણે, તો એકદમ વ્લોગમાં એ બન્યા રહેજો. તો આપણે જઈએ ખોડિયારમાં ગુફા છે ના તમે તો અહીંયા મસ્ત ધારા આવ્યા અને અહીંયા ખોડિયારમાંની ગુફા હતી ના તાળું મારેલું છે અત્યારે જવા નથી જતા અંદર. આ બધી ગુફા અહીંયા તો આપણે દરિયા કાંઠે આવ્યા ને દરિયો ભરેલો છે અને દરિયામાં અહીંયા ઉતરવાનું છે ડેલી. હા પણ તાળું મારેલું છે, તાળું મારેલું છે એટલે નાય ન જતા. તો બસ અહીંયા આપણે ઘડી રહી અને મોજ કરીએ અને આપણે આ વ્લોગ બહુ મોટો ગયો છે તો વ્લોગને આપણે એન્ડ આપી દઈએ. જો અમારો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.